ગગુડિયા જય શ્રી કૃષ્ણ. હું તું આવડો મોટો થઈ ગયો. આવ રે આવ સુરા આવ આવ સુરા. અરે પગે પડ માથે પગ માથે પડે સુરા. આશીર્વાદ દઉં તને. પુષ્પા ઝુકેગા નહીં. હા તો કેવી વાત આવી. ઝૂકવું પડશે બેટા, મોટાને માન આપવું પડશે. હા બેટા, પુષ્પા તું જોઈ રહ્યો. પુષ્પા ઝુકેગા નહીં. એ તો ભાઈ અરે રત્ના આ કહું આવું તારું ગગુડિયો. હા બેટો, ચિત્રમાં છે એટલે બગડી જશે. હા તો દેખ મેં કીધું પગ માથે પડ બેટા, તને આશીર્વાદ દેતા કે ના પુષ્પા ઝુકેગા નહીં. પુષ્પા કોણ આવી રે? અરે બેટા ગગલા, મોટાને માન આપવું પડે એટલે જરા પગે લાગી દે. પગે લાગી લો. પગે લાગી લે. લાગી લો તો પડેગા. લાગી લો. આ કેટલી બધી મોનતા રાખી તને આટલું ગગોડિયા. એ હવથી મોટો થારે સોના. હવથી મોટો થા. હું કીધું આ હવથી મોટો થા. અચ્છા આવડો કેટલો મોટો કરવાનો છે? તો કા આશીર્વાદ દઉં. હા બેટા બેટા હું લાયો? આ લાડવા લેતો આવ્યો. બપોરે ભૂખ લાગે તો ખાવું પડે. એવું ને લાવો છો. કઢી બધું છે. લાડવા અને દાળ ભાત બધું. અપ્પા હા બેટા, આ ખરા બપોરે બોલાવવાનું કારણ? તારે ગગડીને વાણું કરવા જવાનું છે. તું ગયેલો કઈ પેલા એમ તો કે? હું તો વાડી હતો. હું તો વાડી તો દેખાયો નહીં. વાડી આગળ કુડી હોઠિયો બનાવતો. હોઠિયો બનાવવાનો હોય તને મેં તને ગાયો સારા મોકલેલો ને. બપોર સુધી જોતો ને પછી બપોર પછી રજા હતી. આપણે રજા ના આવે એમાં. ગવર્મેન્ટ બધમ રજા ને આપણે ના હોય. આ બધા તમારા સંસ્કાર છે. આવી છે કે બનાવો તમે? બગડી જશે સાલા, ખેતરમાં રહે. કાકા તમારે કઈ નહીં કેવું? મને ગગુડી તને એ કેવું કે દેખ તું નાનો તો મારા હાથે મોટો થયો અને તારે મારા વગર ના ચાલે અને મારે તારા વગર ના ચાલે. હા કાકા. તો ગગુડિયા હું તને કહું કે તું કહે ને તો તને મોટા મોટા રમકડા લઈ આલું, મોટા મોટા બલૂન લઈ આલું. તે બલૂન દેખ્યું ગગુડિયા? હમણાં તો તમે એમ કહેતા કે મોટો થઈ ગયેલો હું કકડીયો. એટલે તારા આપાને પૂછ ગગુડિયા કે મારે ગગુડિયાને બોલો. ગગુડિયા તો હું કહું. હું હવે ગાયોમાં નહીં જાઉં, કાંઈ કામ નહીં કરું. કેમ બેટા? મારે વધો છે. તલસેનો વધો છે? હું ઢોરોમાં જાઉં ને મન બધો છોરો કીધું. કયો છોરો? એનો ખાલી નામ કે ટીણીઓ, બુરો, કાકાનો પાડ્યો, લાલિયો. પોકડી બંધ થઈ ગયો. મને હું કહેતા તારી વહુને લાવવાનો વાતો હાલતી દીધી બેહીજી. હા ગગુડિયા તારું કાકાનો કોઈ માન ના રાખે. મારી બાયડી લાવે એવો વાતો કરે. અરે બેટા, તારી આગળ તો થોડી શરમ કર. હવે એમ બોલી જાય છે. માર કાકા ગગડી નથી. તારે પણ હજી તો વાત બોલો કા. અરે એ ગગુડિયા તને કહું ને તો આખો નાખો હાવ જ લઈ આલું. કાકા એ બિલાડી ઉતરી ગઈ. તો કહું મારા બા કહેતા કે ઉતરાણ પછી તારી વહુનું વાણું લાવ્યું. પછી હોમી ઓરી જરા લાવ્યું તે ના લવાય. પાછા કહે કે ગોરેનું ખાવા લાવ, કાઠી જવા તારે લાવ. આ ફરી ઉતરાણ એમને લોહી વહી ગઈ. મારે ગગલી ક્યાં લાવવાની? અરે હા સોર તો ગાંડું થઈ ગયું. ગગલી ગગલી કરીને મગજ જાવા કરે. હા ઉતરણ પર ચડી લઈએ. અરે હું તને પૂછું તારે હાવ જ જોઈએ કા? કાકા હાવત તો નથી જોઈતી. તો કા જોઈએ? ગગલી જોઈએ. ગગલી હટે બગલી દઈ દેવું. મારી ઓળું વાળું નહીં કરી લાવો તો હું વાડીએ જઈને મોટર ના બે છેડા પે મોટર બારી બધી ગાયન દવા પીવડાવી દઉં. એવું ના બોલજે બેટા. આ બધે એ ભલા માણસ હવે આ ગગુડિયાનું કઈ કર. અરે બેટા, તમે જે આવો લઈ આવો ગગડિયાને. જે છે ઉતરણ પર વાણું કરી લે છે. ઘેરે લીધી જાય ને અને ખોડે પડે ને તાજી કરી દે એટલે અમે તીડીને લાવીએ. કાકા કા આપો માની કહેવાનું કરવાનું.
તું ઘરે તારી અમ્માને બે ઘરે જાઓ હા હું કેમ નહીં જઉં તો કા કુવામાંથી પડવાનો તમારી હાથે આવું અરે ભલા માણસ અમારે હાથે આવે તું એકલો એકલો છે ને ગગુડિયાની કાક તો હારીમાં કા ગગુડી નામ પાડ્યું કા મને હું ખબર તમાર બહુના મોણી જોવાનું ના બહુ બહુ કનાર તો માથે પડ્યો લઈ જાઓ ને તમારા બાપનું શું જાય હવે દેખો એકા ભાવ માન ભરીના ભૂલેના સોરું રત્ના વીરા ભાઈ એની માય જ બગડે છે એને તો બાદો બહુ સારો દેખો તમે બાદો હતું એ આભી સંસ્કાર ગગુડિયાના એવા હેવા તમારા ના રાખો મને મારા ભાઈને તમે ક્યારના ઘરે કે શિખામણ દો તો હવે તમે તો આ ગગુડિયાના માથે ચડાઈ ગયો 5 લીટર મોકલો મારા વાલા કા 5 લીટર મોકલાવો મારા વાલા કેરોસીન લઈ જવું એમ કોઈ છે કેરોસીન હા કે બળી બનવા ના ગગુડેન સસરા માટે તો કે મરી ગયા ગગુડિયા સસરા બહુ ટાટ લાગે છે એટલે ઠંડી લાગે છે ઠંડી લાગે અરે ભલી હાલો હાલો તમે જાઓ હવે ઘરેના ગગુડિયાના ઘરે જાઓ મેં કરી લાવે છે હો તમે જાઓ ને માન કરો હા રોતો ના ભાઈ ને હાલો જાઓ હાલો ડાયરેક્ટ ઘેર આવશો ડાયરેક્ટ ના ઓડા માં આવીશું ઓડા દેરા માં એવડા હું કેળાની મોરી ટોચે ચડીને તમારી વાત જોઈશ ડાયરેક્ટ ઘેર આવશો ને હા ઘેર આવશે ડાયરેક્ટ કાકા એ અરે હાલે જા એવડા વર્તે કાકા ને કાળમના બે હતા હા એને નેતે જ ઉતારી દેવાનું રત્ન વિરાટ તારે ઘરે હવાય બી ના અબ્બા હું બોલું પડે તો જ છોકરું માને કાકા પાછોડીના વેચો આપણી જોતી ડાયરેક્ટ આવશો ને ડાયરેક્ટ ઘેર આવશો સીધા આવીશું બેટા જા. માર હાર અંગે લાડી વાર કરશે કાકા વિમલ ખાન બહુ ફાકા મારે જોજો હા હા ગગલી નહીં મોકલે ને કે એને હેઠ જ ઉતારી મને હમણાં બાઈક આવી જાય છે હો જગે કાકા અબ્બા એવડા જાઉં હવે તું જઈશ તો અમે ગગડીને વણે જઈએ ને તું જા ઘરે હવે પણ હું આવું ને તમારા તારું કે દૂધ પીવડાવવાનું હોય તમારા બાપાનું હોય છે. તો તારા બાપાનું જાય મારા બાપાનું ના જાય અરે બેટા તું ઘેર હાલે જા હમણાં જ આપણે ગગડી તેડી લાવે છે હો કા ગગુડિયો એક તારો કાકા એ જો આપણી જતો પાછો આવશે બેટા અબ્બા એ હાલે જા છુરા તારી આમમાં બોલાવા જા અરે વાહ બોલાવા છે કાકા વર્તે હેડતા આવજો હા ગાડામાં બે હા ને તો ઉતારી જ મને હેઠો તું હાલે જા ઘેર